નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતમાં બુટલેગરો સક્રિય થયા છે। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ વખતે બુટલેગરોને આખી યોજના પર પાણી ફેરવી દીધું છે। પુણા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક એવો ટેમ્પો ઝડપી પાડ્યો છે જેમાં સામાન્ય નજરે કંઈ દેખાતું ન હતું, પરંતુ તેની અંદર લાખોની કિંમતનો દારૂ અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો। બુટલેગરોએ આ વખતે પોલીસને થાપ આપવા માટે ટેમ્પોના બોડીમાં ખાસ પ્રકારનું ચોરખાનું તૈયાર કર્યું હતું। આ ખાનાને ઉપરથી લોખંડના પતરા અને શેડ વડે એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ અધિકારીને શંકા ન જાય, જાણે કોઈ એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ટેમ્પોની બોડીમાં વધારાની જગ્યા ઊભી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ માત્ર દારૂની હેરાફેરી માટે જ થતો હતો। પૂણાના મગોબ સીએનજી પંપ પાસે આવેલા જય માતાજી પાર્કિંગમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ટેમ્પો નંબર GJ05AT1240 ઊભો હતો। પોલીસને પાક્કી બાતમી હતી કે આ વાહનમાં કંઈક અજુગતું છે। ઝીણવટભરી તપાસ દરમિયાન પતરાની નીચે બનાવેલું ગુપ્ત ખાનું નજરે પડ્યું હતું। આ ખાનું ખોલતાની સાથે જ પોલીસ પણ અવાક રહી ગઈ હતી, કારણ કે અંદર વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખડકાયેલો હતો। આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1632 નંગ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે ₹8,02,800 જેટલી થાય છે। આ ઉપરાંત ₹2 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ ₹10,07,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 31મી પાર્ટીઓ માટે આ જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આ મામલે લિંબાયત વિસ્તારના મયુર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે નારાયણ દત્તાત્રેય નાગપુરે નામના શખ્સની ધરપકડ કરી છે। પકડાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનો વતની છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો જૂનો છે। અગાઉ પણ તે વાંસદા, લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને સુરતમાં અન્ય કયા મોટા માથાઓ આ નેટવર્ક સાથે જોડાયેલા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।